જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો। તો ચાલો શરૂ કરીએ આજની વાર્તા। અંબાપુરની ભૌગોલિક રચના જુઓ તો ખ્યાલ આવે કે તે એક જમાનાનું આસપાસના સૌ ગામોના સૌથી મોટા વ્યાપાર ધંધાનું કેન્દ્ર અને જાહો જલાલીવાળું ખૂબ સુખી બહુ મોટું ગામ હશે। પણ આજથી 65 વર્ષ કે એ પહેલાં એવું કંઈક બન્યું હશે કે ગામનો વેપાર બાજુના શહેર અને અન્ય ગામોના સ્થળાંતરે થઈ ગયો હશે। કેટલાય કુટુંબો રહેવા અન્યત્ર જતા રહ્યા હશે અને જે રહ્યા તે તેની પશુપાલન અને ખેતીમજૂરી ઉપર ગુજારો કરવા લાગ્યા હશે। આજથી 65-66 વર્ષ પહેલાંના વિકાસ વિનાના સાવ સામાન્ય અને ખૂબ ઓછી પચરંગી વસ્તીવાળા એ અંબાપુર ગામની આ વાત છે। એ સમયે અંબાપુર એકદમ સામાન્ય વિકાસને નામે મીંડું કહેવાય એવું ખૂબ નાનું ગામ પણ બીજા ગામોમાં ભાગ્યે જ જોવા મળે। તે ગામોમાં ચૌધરી, પટેલ, ઠાકોર, બ્રાહ્મણ, પંચાલ, છમાર, પ્રજાપતિ તથા મૈતર વગેરે પચરંગી પ્રજા હળીમળીને રહેતી હતી। આંજણા ચૌધરી લોકોના સૌથી વધારે 150 ઘર, પટેલોના 100 ઘર, 500ના 10, ઠાકોરોના 40, બ્રાહ્મણોના 12 અને અન્ય બધી ઇતર કોમોના કુલ મળીને 50 ઘર હતા। તેથી પટેલો ચૂંટણી ટાણે પોતાના વોટ મત જાળવી રાખવા માટે ઇતર કોમોને દૂધ, છાશ અને જરૂર પડે પૈસાની મદદ કરી પોતાની સાથે રાખતા પ્રયત્નશીલ રહેતા। ગામના ખેડૂતો મોટે ભાગે શેરડી, બાજરી, જુવાર અને ઘઉંની ખેતી સાથે પશુપાલન પણ કરતા અને એકબીજાના સહકારથી બધા સુખ શાંતિથી રહેતા હતા। ચૌધરી લોકો ખેતી સાથે પશુપાલનને વધારે મહત્વ આપતા, જ્યારે પટેલ ફક્ત ઘર વપરાશના દૂધ માટે ગાય ભેંસો પાળતા, પણ ખેતી સાથે વેપાર, હીરાનો ધંધો અને બાળકોના અભ્યાસ પાછળ વધુ ધ્યાન આપતા। જમીન વિનાની કોમોના લોકો ખેડૂતોને ત્યાં ખેતમજૂરી સાથે શેઠાનું કે જંગલનું ઘાસ લાવીને 1-2 ગાય ભેંસ પણ રાખતા અને દૂધની પૂરક આવતા ઉપર ઘર ચલાવતા। સારા નરસા પ્રસંગે બધા ગામ લોકો એકબીજાને મદદ કરે તૈયાર રહેતા। બાજુના પરા સુખપુર સાથે અંબાપુરની સંયુક્ત ગ્રામ પંચાયત હતી, તેથી ચૂંટણી વખતે ચર્ચા-ચરસી સાથે ગરમાગરમી પણ થતી। નમાલા લોકોને પણ ભાવ બોલાતો, પણ ચૌધરી લોકોની એકતાને લીધે સરપંચ તો મોટે ભાગે કોઈ ચૌધરી જ બનતો। છતાં ચૂંટણી પૂરી થયે ગામના વડીલો મામલો થાળે પાડી દેતા। એ સમયે ભલે અંબાપુર સાવ સામાન્ય ગામ હતું, પણ જેમ કોઈ મહેલનું ખંડેર જોઈ તેના ભૂતકાળની જાહો જલાલીનો ખ્યાલ આવે, તેમ અંબાપુરની બાંધણી ગામ વચ્ચે તળાવ અને તેની આસપાસની અતિ વિશાળ ખુલ્લી જગ્યા, હારબંધ ઘરો, ગામ નજીક પર્વત, જંગલ, નદી વગેરે જોઈએ તો ખ્યાલ આવે કે ભૂતકાળમાં આ જ ગામ ખૂબ વિકસિત હશે અને તેના સિક્કા પડતા હશે। મિત્રો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। હાલના અંબાપુર જેવા નાના ગામ વચ્ચે અતિ વિશાળ જગ્યામાં ખૂબ નાનું તળાવ હતું એ બધાના અચરજ છબી ખૂબ મોટી વાત હતી। તળાવવાળી એ જગ્યાની દક્ષિણે ચૌધરીઓના એક લાઇનમાં લગભગ 20 બાય 50ના પ્લોટમાં આવેલા કુટુંબના સભ્યોની સંખ્યા મુજબ સહિયારી, ઓસરી, ત્યારબાદ મોટો લાંબો રૂમ અને છેલ્લે ખુલ્લો વરડો, જેમાં નહાવા ધોવા માટે ખુલ્લી ચોકડી અને પશુઓની ગમાણવાળા એક સરખા ઘર। સુખી લોકો જરૂરિયાત મુજબ ઉપલા માળે એક મોટો રૂમ બનાવડાવતા, જેની આગળ તરફ ખુલ્લી અગાશી રહેતી। ઝાડા પેશાબ, કુદરતી હાજત માટે સંડાસ કે બાથરૂમ બનાવવાનું એ સમયે ચલણ ન હોય તે માટે બહાર જવાનો સર્વસામાન્ય રિવાજ રહેતો। ઘર ઉપર મોટે ભાગે નળિયા કે પતરા નાખવામાં આવતા। કોઈક ઘરોમાં સિમેન્ટના ધાબા પણ હતા। તળાવની ઉત્તરે પટેલના લગભગ એવા જ ઘરોવાળા હારબંધ મહોલ્લા અને તેનાથી થોડે દૂર નળિયા કે પતરાવાળા નાના ઘરોમાં અન્ય કોમ રહે। તળાવની પશ્ચિમમાં ગામથી 10 કિલોમીટર દૂર આંબાજીવાળી અરવલ્લીની ટેકરીઓની સાથે ભૂગર્ભમાં જોડાયેલી નીચી પણ 12-13 કિલોમીટર લાંબી અને અંબાપુર તરફ
ઢળેલી પર્વતની હારમાળા પર્વતીય ટેકરીઓથી ગામ તરફ 4-5 કિલોમીટર સુધી ફેલાયેલું. પણ લોકોએ ઉજળ બનાવી મુશ્કેલી મોટું જંગલ પૂરું થાય ત્યાં ભીલોના 10-12 ઝૂંપડાઓ આવેલા હતા. જે લોકો ખેતમજૂરી, શિકાર કે જંગલના સૂકા લાકડા, મધ તથા ગુંદર વેચી ગુજારો કરતા હતા. અને ત્યારબાદ ગામના ખેતરો આવેલા હતા. એક સાંકડા પથ્થરાળ રસ્તા ઉપર ચાલીને પર્વત ઉપર જવાતું, જ્યાં વિશાળ પૌરાણિક શિવ મંદિર અને તેની પાસેની 2 નાની ગુફાઓમાં મંદિરમાં પૂજા વગેરેના સામાન સાથે પૂજારી અને અન્ય સાધુઓ રહેતા. તથા અન્ય 2 મોટી પૌરાણિક ગુફાઓનો ધર્મશાળાઓ તરીકે ઉપયોગ થતો. મંદિર પાછળ વૃક્ષોથી ઢંકાયેલા એક મોટા તળાવમાં વરસાદનું ચોખ્ખું પાણી ભરાયું. પર્વત ઉપર સાધુઓ સિવાય અન્ય કોઈ કાયમી માનવ વસ્તી ન હોય. આખું વર્ષ તે પાણી ચોખ્ખું જ રહેતું અને ભક્તો તે પાણીનો પીવામાં ઉપયોગ કરતા. તળાવમાંથી નીકળતા બારમાસી ઝરણાથી જંગલના વૃક્ષો પોષણ મેળવતા. જંગલના પશુઓ અને વૃક્ષો ઉપર રહેતા પંખીઓ તે પાણી ઉપર જીવતા, કિલોલ કરતા તથા ભીલ કુટુંબો માટે એ ઝરણું આશીર્વાદ સમાન હતું. એવી વાયકા હતી કે વર્ષો પહેલાંના હર્યાભર્યા ગીચ જંગલના વૃક્ષો ઉપર મધમાખીઓ અને ભમરાઓનો સેંકડો મોટો માંડા હતા અને તે જંગલનું રક્ષણ કરતા હતા. પણ મધ મેળવવા અને લાકડાના મોહમાં લોકોએ રાત્રે સળગાવતા લાકડાઓ અને ધુમાડો કરીને મધમાખીઓ અને ભમરાઓને ભગાડી દીધા. ત્યાંથી જંગલ ઉજળ બની ગયું હતું. મિત્રો, ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો. સ્ટોરી સારી લાગે તો શેર કરજો. મંદિર આગળ વિશાળ ચોકમાં શિવરાત્રિનો મેળો ભરાતો હતો. ત્યારે આસપાસના ગામોથી હજારો લોકો આવતા અને પોતાની માનતા પૂરી કરતા. મંદિરમાં એક મુખ્ય પૂજારી અને 3-4 અન્ય શુદ્ધ બ્રહ્મચારી બાવાજીઓ કાયમી વસવાટ કરતા અને નિયમિત શિવની પૂજા ભક્તિ કરતા. શિવપૂજા અને બાવાજીઓને જીવન જરૂરી સામાન અંબાપુરના ધર્મપરાયણ લોકો સ્વયં પહોંચાડતો કરી દેતા. તેથી બાવાજીઓ પ્રભુ ભક્તિમાં મસ્ત રહેતા. કેટલાક અલગારી ભક્તો જંગલી જાનવરોનો ડર રાખ્યા વિના 10 સોમવારે સાંજે સમય કાઢીને પર્વત ઉપર શિવ મંદિરે પહોંચી જતા અને ભજન કીર્તનની રમઝટ બોલાવી વહેલી પરોઢ સુધી ભક્તિમાં ઈશ્વર સાથે સાધન સાધના પ્રયત્નોમાં ડૂબી જતા, જેમને લોકો ભગત કહેતા. અંબાપુરની પચરંગી કોમના ભક્તોની મોટી ભજન મંડળી હતી, જે વાયક આમંત્રણ મળે ત્યારે લોકોને ત્યાં ભજન કરવા જતી અને આખી રાત ભજન કીર્તન કરતી. લોકોમાં તેમનું જબરું માન હતું. ગામની પાછળ ઉત્તરે 1 કિલોમીટર દૂર પશ્ચિમ પૂર્વ દિશામાં જતી સાંકડી ઊંડી અને ફક્ત 15 કિલોમીટર લાંબી, છતાં વરસાદ ચાલુ હોય ત્યારે તોફાની બની વહેતી નદીને લોકો ગાંડી નદી કહેતા, જે ગામની 7 કિલોમીટર આગળ વધી રાજસ્થાન તરફ આવતી બારમાસી બાલારામ નદીમાં મળી જતી. ગામની પૂર્વ દિશામાં ગામથી 4 કિલોમીટર દૂર વિકાસની રાહ જોતો આબુ અમદાવાદ હાઈવે પર ચોમાસામાં વરસાદ પડે ત્યારે પર્વત ઉપર પડતું વરસાદનું બધું પાણી નદીના સ્વરૂપે ગામમાં ઘૂસી જાય અને જાણે ગામમાં કચરા સાથે ગામની બંદીઓની પર સફાઈ કરતી હોય તેમ ગામના કચરા સાથે જે ઝપટમાં આવ્યું તે તાણી જઈ નદી લાભ સાથે ગામને નુકસાન પણ કરતી. સાથે તે ખેતરો, કૂવા અને ગામનું તળાવ પણ પાણીથી ભરી દઈ ગામ લોકો ઉપર મોટો ઉપકાર પણ કરતી. તેથી લોકો તેને પ્રેમથી તોફાની ગાંડી નદીમાં કહીને તેની પૂજા પણ કરતા. વરસાદ ચાલુ હોય ત્યાં સુધી ગામ અને આસપાસના પાણીની રેલમછેલ રહેતી. તળાવ ભરેલું રહેતું, પણ ત્યારબાદ થોડા જ મહિનોમાં નદીના કાપથી ભરાઈ ગયેલું નાનું તળાવ સુકાઈ જતું. ગામ નજીક આવેલી વિશાળ જંગલી હૂંફને લીધે શિયાળામાં ગામમાં ઠંડી ખૂબ ઓછી લાગતી અને જંગલ તરફથી આવતા પશ્ચિમી ઠંડા પવનને લીધે ઉનાળામાં ગામમાં ગરમી પણ ઓછી લાગતી. તેથી ગામનું વાતાવરણ આખું વર્ષ એકંદરે
ખુશનુમા રહેતું. શેરડીના મોટા વાવેતરને લીધે ખેતરોમાં રાત દિવસ બળદથી દેશી કોલું ચાલતા અને દેશી ગોળ બનતો, જે જોવાની બાળકોને અને શહેરી લોકોને ખૂબ મજા આવતી. ખેડૂતો વટે માર્ગોને મફતમાં શેરડી ખાવા આપતા અને રસ પીવડાવતા. એ સમયે ગામડાઓમાં વીજળી ન હતી, તેથી ખેડૂતો ચોમાસું કે બળદથી કોસ કે અંટ ચલાવીને થોડા પ્રમાણમાં શિયાળુ ખેતી કરતા, જ્યારે કેટલાક સુખી ખેડૂતો ઓઇલ મશીનો ચલાવીને થોડુંક વધારે વાવેતર કરતા. પણ ઉનાળામાં કૂવાઓમાં પાણી ઊંડા ઉતરે, તેથી મોટે ભાગે ઉનાળુ ખેતી ખૂબ ઓછી થતી. ખેડૂતો તથા ખેતમજૂરો ખેતરમાં થતા ઘાસ ઉપર કે જંગલમાં પોતાના પશુઓને ઘાસ ચરાવીને ગાય ભેંસ વગેરે જ રાખતા અને વધારાનું દૂધ ડેરીમાં ભરાવી વધારાની આવક કરતા, જેથી કીડીને કણ અને હાથીને મણ મળી રહેતું. પણ એકંદરે સાંઘવારીના એ જમાનામાં ઈશ્વર કૃપાથી બધાનું ગાડું સુખેથી ગબડે જતું. ગામમાં નાનું શિવ મંદિર, 1 થી 7 સુધી પ્રાથમિક શાળા અને દૂધ ડેરી હતી. સવાર સાંજ એક ટાઈમ ગામમાં બસ આવતી. ગામમાં લોકો સવાર કે ખરીદી માટે શહેરમાં જવા ચાલીને હાઈવે સુધી જવું પડતું. એ સમયે ગામમાં કોઈની પાસે ટ્રેક્ટર કે જીપ જેવા અન્ય વાહનો ન હતા. એ સમયે સાયકલ પણ મોંઘું લક્ઝરી વાહન ગણાતું, તેથી ગામમાં કોઈની પાસે સાયકલ પણ ન હતી. વાહન વ્યવહારના અન્ય કોઈ સાધનો ન હતા, તેથી સામાજિક પ્રસંગોમાં અન્ય સ્થળે જવા માટે મોટે ભાગે બળદગાડાનો ઉપયોગ થતો. સુખી લોકો લગ્ન પ્રસંગે એસટી બસ ભાડે મગાવતા. 1961ના એ સમયે બાલમંદિરનું ચલણ ખૂબ ઓછું, તેથી 6 વર્ષ સુધીના બાળકોને આખા ગામમાં અને ખેતરોમાં રખડતા. ગધેડાઓની જેમ બિંદાસ હળીઓ કાઢતા અને સવાર સાંજ ગામના અન્ય મોટા છોકરાઓ સાથે ગિલ્લી દંડો, નાગેલ, આંધળો પાડો, પકડદાવ, લખોટીઓ કે કોઠા જેવી અનેક રમતો બાળપણને માણતા. પ્રાથમિક શાળામાં ભણતા છગન કાકાના ચૌધરીનો અભૂણો સવારે ઘરની બાજરીના રોટલા સાથે ઘરના જ ઘી ગોળ અને ઘરની જ ગંગા ગાયનું દૂધ પીતો. બેટરી ચાર્જ કરીને પોતાની ટોળી સાથે રમવા ગામના શોરે જવા નીકળી પડતો અને દોસ્તો સાથે રમવામાં એવો મગ્ન બની જતો કે સ્કૂલનો સમય થતાં એની બાઈ મીઠીબાઈએ એને પકડીને ઘરે લાવી, નાસ્તો કરાવી, દફતર ખંભે ભરાવવું પડતું. ત્યારે તે સ્કૂલ જતો અને સ્કૂલમાં રિસેસના સમયે પણ તે તેના લંગોટિયા મિત્ર રામલા સાથે જોડી રમવાની અન્ય છોકરાઓ સાથે રમતો કે તેનાથી હોશિયાર કે તોફાની છોકરાઓ સાથે ખોટા બહાના બનાવી મારામારી પણ કરતો. અભુડાનું મૂળ નામ અભયરાજ હતું, તેમ પાંચા પટેલના રામલાલનું મૂળ નામ રામજી હતું. પણ અભુડાની જેમ એ પણ ઘરેથી બહાર પણ રામલાલ તરીકે નામચીન હતો. બંને મિત્રો ખરા, પણ સ્વભાવે બંને એકબીજાથી વિરુદ્ધ હતા. એક ઝઘડો કરે અને બીજો સમાધાન કરાવે. અભુ મારામારી કરે એની રામજી અભુની જ મદદથી કોઈને લાગ્યું હોય તો ડૉક્ટર પાસે ઉપાડી જઈ દવા કરાવે. અભુ અને રામજીની ટીમમાં તે બંને સિવાય ગણીઓ જોશી, દિનિયો, હરજી, બચ્ચુ, બાંડિયો, જયંતી, જાડો, ચમન મરચી, નટિયો સુથાર અને રતુડો રાવલ એમ કુલ 9 છોકરા હતા, જે ભેગા મળીને આખા ગામમાં તોફાનો કરતા. પણ કોઈને નુકસાન કે હેરાન કરવાને બદલે તેમની શક્તિ પ્રમાણે લોકોને શક્ય તે મદદ પણ કરતા. તેથી લોકોમાં તેમનું માન હતું અને લોકો તેમને પ્રેમથી નવરંગ તરીકે ઓળખતા હતા. પણ સમય જતાં એવું બન્યું કે સુથારી કામ કરતા નટુના બાપાને બાજુના ગામમાં મોરિયામાંથી વધારે પ્રમાણમાં સુથારી કામ મળતું હોવાથી બાઈ બાપા સાથે તે મોરિયા રહેવા લાગ્યો. એ સમયે શીતળનાનો ભયંકર ચેપી રોગ ચાલતો હતો, તેથી સ્કૂલમાં છોકરાઓને શીતળાની રસી મૂકવામાં આવતી. પણ અંધશ્રદ્ધાળુમાં લોકો તેની શીતળા માતાનો
વાવર સમજીને રોગની દવા કરાવવા કે રસી મૂકવાને બદલે માતાજીની બાધા રાખતા. રતુ અને બીજા 4-5 છોકરાઓએ પણ રસી મૂકાવી ન હતી. તેથી તેમાંથી 3 છોકરાઓ શીતળા ચેપી રોગ થયો, જેમાંથી અમરો અને શાંતિ બહુ હેરાન થઈને મરી ગયા. સદનસીબે રતુ બચી ગયો, પણ તેને આંખોમાં તથા આખા શરીરે શીતળાના ડાઘ ફૂટી નીકળ્યા. તેથી તે કદરૂપો થયો. બંને આંખો આંધળો બની ગયો હતો. રતુ અભુ ગણ્યો અને રામજી 6ઠામાં અને બીજા છોકરા 5મામાં ભણતા હતા. પણ હવે રતુનું ભણવાનું બંધ થઈ ગયું હતું. તેથી રતુ સાથે બધા મિત્રો પણ નિરાશ બની ગયા. તેમ છતાં અભુ અને રામજી તેમના શિક્ષકની મદદથી જાણી લેતા પાલનપુરમાં અંધશાળા ચલાવે છે. હવે રતુ પાલનપુરમાં અંધશાળામાં અભ્યાસ કરવા લાગ્યો, જે ભવિષ્યમાં સંગીત વ્યાસત થઈ શિક્ષક અને નિવૃત્તિ બાદ અંબાપુર ગામનો સરપંચ થવાનો હતો. ટીમમાંથી નટુ અને રતુ એમ 2 છોકરા ઓછા થતાં ગામમાં ટીમ સપ્તર્ષિ તરીકે ઓળખવામાં લાગી હતી. એ જમાનામાં નજીકના ગામ કાણોદરના વણકરો પોતાના ઘરે હાથશાળ ઉપર હાથ બનાવટના રૂમાલ, સાડીઓ, ચાદરો, પહેરણાનું કાપડ અને ધોતી વગેરે જાતે વણીને તૈયાર કરતા હતા અને દેશી કેરીઓના ફેરિયાઓની જેમ કાપડના ફેરિયાઓ ગામડે ગામડે ફેર કરીને કાણોદરી કાપડ વેચતા. તો મિત્રો, આજની વાર્તા કેવી લાગી તે જણાવજો. લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. આવી જ બીજી વાર્તાઓ, સ્ટોરીઓ તમારે માણવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. બેલ આઇકન ઓન કરી દેજો. સ્ટોરી પૂરેપૂરી સાંભળવા બદલ મિત્રો આભાર. હર હર મહાદેવ.